છૂટી બંધ કરતો કે પછી જી પાછળ ચેક કરીને બંધ કરશો. હા ફોલ્ડર તમને કેટલી બંધ કરશો કે પછી પાછળ ચેક કરીને બંધ કરશો. હા ફોલ્ડર હા બધા તમને કેટલી બંધ કરશો કે પછી પાછળ ચેક કરીને બંધ કરશો. હા ફોલ્ડર હા બધા તમને કેટલી નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ વર્તમાને તીર્થંકર વર્તમાને તીર્થંકર નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ સિદ્ધાનંતા અયોગ અમર સિદ્ધાનંતા અયોગ અંબર નમો આયર્યાણમ નમો આયર્યાણમ ભવ્યાચારજ સુખદ કર ભવ્યાચારક સુખદ કર નમો ઉવઝાયાણમ નમો વસાયાણમ ભણી ભણાવે અક્ષર ભણી ભણાવે અક્ષર નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ સાધુ સરળ મુનિવર સાધુ સરળ મુનિવર એસો પંચણ મુક્કારો એસો પંચણ મુક્કારો આત્મગુણી પરમેષ્ટિ નમો આત્મગુણી પરમેષ્ટિ નમઃ સૌ પાવપણાસણો સૌ પાવપણાશણો સર્વ પાપો પ્રનાશકમ સર્વ પાપો પ્રનાશકમ મંગલાણમ ચ સૌવેસિમ મંગળાણં ચ સૌવેસિં ત્રિકાળી છે મંગલોત્તમ ત્રિકાળી છે મંગલોત્તમ પડવમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ પડતા વર્તે મનગલનમ પડતા ગમતે મનગલનમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નરમાંથી નારાયણ થાય નરમાંથી નારાયણ થાય કૃષ્ણં વંદે નમ ગીતાય કૃષ્ણં વંદે નમઃ ગીતાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સ્વકલ્યાણમ સ્વરૂપમાય સ્વકલ્યાણં સ્વરૂપમાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ
जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नाम असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नाम असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान नाम असीम जय जयकार हो करोड़ा कोड़ी वर्षों बाद जागृति रे कोड़ा कोड़ी वर्षों बाद जागृति रे प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती क्षीण मोह जिनेश्वर पद्म श्री रे क्षीण मोह जिनेश्वर पद्म श्री रे मोक्ष मार्गे मूढ़ सारथी मोक्ष मार्गे मूढ़ सारथी कोड़ा कोड़ी वर्षों बाद जागृति रे कोड़ा कोड़ी वर्षों बाद जागृति रे प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती प्रत्यक्ष निज आरती आर्त ध्यान हारिणी विश्व रोग वारिणी 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 दर्शनीय केवल आरती दर्शनीय केवल आरती निरालंब धारिणी सिद्ध तरण तारिणी निरालंब धारिणी सिद्ध तरण तारिणी निरालंब धारिणी सिद्धि तरण तारिणी निरालंब धारिणी सिद्धि तरण तारिणी ब्रह्मांडी शक्ति संजीवी ब्रह्मांडी शक्ति संजीवी वीतराग सत्य मूढ़ पुणे श्री रे वीतराग सत्य मूढ़ पूर्ण श्री रे अनामी निष्काम स्वार्थी अनामी निष्काम स्वार्थी दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो
ભગવાનના અસીમ જય જયકાર હો. અંબાલાલ અંબેલાલા મૂળથી અભય મૂળજી નંદા. અંબાલાલ અંબેલાલા મૂર્તિ અભય મૂર્તિ નંદા. ઝવેરબાની માતૃભાવના. ઝવેરબાની માતૃભાવના. ગામ ગોત્ર પંકાયા જીવતા જ ગવાયા. ગામ ગોત્ર પંકાયા જીવતા જ ગવાયા. જન્મજાત ભગવાન હીરલા. જન્મજાત ભગવાન હીરલા. ભાવ દ્રવ્ય ક્ષેત્ર કાળસુ યોગી ભવી રે. ભાવ દ્રવ્ય ક્ષેત્રકાર યોગી ભવી રે. સ્વસમયથી મોક્ષ સંગની. સ્વસમયથી મોક્ષ સંગની. કોડા કોડી વર્ષો બાદ જાગૃતિ રે. કોડા કોડી વર્ષો બાદ જાગૃતિ રે. પ્રત્યક્ષ નિજ આરતી. પ્રત્યક્ષ નિજ આરતી. શાસ્ત્ર ચિંધ્યો જે છે તે પ્રગટ સ્વરૂપ આ છે તે. શાસ્ત્ર ચિંધ્યો જે છે તે પ્રગટ સ્વરૂપ આ છે તે. શાસ્ત્ર ચિંધ્યો જે છે તે પ્રગટ સ્વરૂપ આ છે તે. શાસ્ત્ર ચિંધ્યો જે છે તે પ્રગટ સ્વરૂપ આ છે તે. સારભૂત આગમ રોકડી. સારભૂત આગમ રોકડી. વિનાશીની વિસ્મૃતિ નિજ સ્વરૂપ નિત્ય સ્તુતિ. 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 સ્વાનુભવી લક્ષ્ય પ્રતીતિ. સ્વાનુભવી લક્ષ્ય પ્રતીતિ. અપક્ષ ઉપાય શાદ દ્વાદ ધીરે. અપક્ષ ઉપાય સ્વાદ દ્વાદ ધીરે. અનેકાંત ઉપાય એકત્વી. અનેકાંત ઉપાય એકત્વી. એક દાખલે જ મોક્ષ પૂર્ણાહુતિ રે. એક દાખલે જ મોક્ષ પૂર્ણાહુતિ રે. વિશ્વસાર શબ્દ ગામઠી. વિશ્વસાર શબ્દ ગામઠી. વિશ્વસાર શબ્દ ગામઠી. વિશ્વસાર શબ્દ ગામઠી. કોડા કોડી વર્ષ બાદ જાગૃતિ રે. કોડા કોડી વર્ષો બાદ જાગૃતિ રે. પ્રત્યક્ષ નિજ આરતી. પ્રત્યક્ષ નિજ આરતી. ક્ષીણ મોહ જિનેશ્વર પદ્મશ્રી રે. શ્રી નમો જિનેશ્વર પદ્મ શ્રી રે. મોક્ષ માર્ગે મૂળ સારથી. મોક્ષ માર્ગ મૂળ સારથી. પ્રત્યક્ષ નિજ આરતી. પ્રત્યક્ષ નિજ આરતી. એટલે દાદા ભગવાનના વિજ્ઞાન દ્વારા
આપણે જીતેન્દ્રિય જીન થયા. જીતેન્દ્રિય જીન તો કે ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો, જીતેન્દ્રિય જીન. ત્યારબાદ જીતમોહ જીન આવે, એટલે કે નિશ્ચયથી મોહ આપણે જીતી લીધો, પણ વ્યવહારથી બાકી છે. મોહ જીતવાનો બાકી, ડિસ્ચાર્જ મોહ છે એને જીતવાનો બાકી. તો કે ડિસ્ચાર્જ મોહને કેવી રીતે જીતાય? તો કે જોવાથી જ જીતાય. એની હવે તરવાલો તીરકામઠા કશું જોઈએ, ગદાઓ બદાઓ કશું જોઈએ નહીં. ખાલી જોવા માત્રથી જ એ જીતી જવાય મોહને. પછી શું રહ્યું? તો કે જેમ જેમ મોહ જીતાતો જાય એમ એમ ક્ષીણ મોહ જીનેશ્વર થવાય. કેવા થવાય? ક્ષીણ મોહ જીનેશ્વર. જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન, અને જીન એટલે આત્મજ્ઞાની. તો કે તીર્થંકર ભગવાન હોય, બધો મોહ જીતી લીધો હોય, બધો મોહ એમનો ક્ષીણ થઈ ગયો હોય, એટલે એમને ક્ષીણ મોહ જીનેશ્વર કહેવામાં આવે છે. એટલે કે આપણે હવે જેમ જેમ ડિસ્ચાર્જ મોહ નીકળતો જાય છે તેમ તેમ આપણે પણ ક્ષીણ મોહ જીનેશ્વર થતા જઈએ છે. એટલે કે આત્મજ્ઞાની પુરુષને જીન કહેવાય અને તીર્થંકર ભગવાનને જીનેશ્વર કહેવાય. તો કે જીન અથવા તો જીનેશ્વરની ડાયરેક્ટ વાણી સાંભળે એને જૈન કહેવામાં આવે છે. ભાવ જૈન. દ્રવ્ય જૈન તો બધા છે જ, જૈન કુટુંબમાં જન્મ થયો એટલે દ્રવ્ય નામ જૈન તો છે, દ્રવ્ય જૈન છે. પણ તીર્થંકર ભગવાનની અથવા તો આત્મજ્ઞાની પુરુષ, અક્રમ વિજ્ઞાની જ્ઞાની પુરુષની વાણી ડાયરેક્ટ સાંભળવી એને જૈન કહેવામાં આવે છે. અને વાણીને સાંભળ્યા પછી થોડું ઘણું પણ વર્તનમાં આવે એને શ્રાવક અથવા શ્રાવિકા કહેવામાં આવે છે. શું કહ્યું? શ્રાવિક. સાંભળ્યા પછી થોડું ઘણું વર્તનમાં આવે એને શ્રાવક અથવા શ્રાવિકા કહેવામાં આવે છે. અને જેને પૂરેપૂરું વર્તનમાં આવે ભગવાનનું સાંભળ્યા પછી તો કે એને સાધુ કહેવામાં આવે છે. આવી રીતની બધી ગોઠવણી છે. હવે તો જ્યારે આત્મજ્ઞાની પુરુષ હાજર હોય અને એમના જે દર્શન થાય છે આપણને, એ આરતી એ આપણે જોવા જેવી હોય છે. એટલે આપણને એમની આરતી કરવાથી, કારણ કે એમને પોતાના સ્વરૂપ સિવાય ક્યાંય પણ દ્રષ્ટિ હોય જ નહીં, એટલે આપણે પણ આપણા આમાં એટલે કે શુદ્ધાત્મામાં રત થઈએ છીએ, સ્થિર થઈએ છીએ. એટલે કે આવી પ્રત્યક્ષ આરતી ક્યારેય પણ જોવા મળતી નથી. જીવતા ગાણા ક્યારેય પણ ગવાયા એવું બન્યું નથી. ભગવાન જીવતા હોય અને એમના ગાણા ગવાય, એમના ગીતો ગવાય, એમના પદો ગવાય, એવું બધું બનતું નથી. એટલે આ બધું આશ્ચર્ય છે. એટલે કે છે કે જ્ઞાની મળ્યા પછી આપણું જે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન હતા એ ધ્યાન બિલકુલ બંધ થઈ ગયા. કારણ કે એ બે ધ્યાન એ અજ્ઞાનતાનું, અહંકારનું સ્વરૂપ છે. એટલે આપણી અંદરથી અહંકાર અને અજ્ઞાનતા જવાને કારણે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન આપણી અંદર થતા નથી. પરંતુ ધર્મ ધ્યાન હોય આપણને, એટલે કે વ્યવહારમાં ધર્મ ધ્યાન હોય. જ્યારે આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ અને ક્રિયા કરતી વખતે આ ફાઇલ નંબર 1 ક્રિયા કરી રહી છે, એ ક્રિયા જુદી અને હું જુદો, એવું જેને રહે છે એને ધર્મ ધ્યાન કહેવામાં આવે. અને જેને હું શુદ્ધાત્મા છું એવું લક્ષ્ય રહ્યા કરે એને શુક્લ ધ્યાન કહેવામાં આવે છે. તો કે શુક્લ ધ્યાનનું ફળ શું? તો કે મોક્ષ પ્રાપ્ત થાય.
શાસ્ત્રમાં આ કાળમાં શુક્લ ધ્યાન કહ્યું નથી. આ કાળમાં શુક્લ ધ્યાન હોય નહીં, પરંતુ દાદા ભગવાન કે છે અમારા ક્રમ વિજ્ઞાન થકી મહાત્માઓને શુક્લ ધ્યાન ઉત્પન્ન થયેલું છે. જ્યારે વ્યવહારમાં હોય ત્યારે આખો વ્યવહારનો નિકાલ કરવા માટે પોતે ફાઇલ રૂપે વ્યવહારનો નિકાલ કરતા હોય છે, એટલે એને ધર્મ ધ્યાનમાં પ્રવેશ થાય છે. બાકીના સમયમાં એને શુક્લ ધ્યાન રહેતું હોય છે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. એટલે આપણને જે અંદર ધ્યાન શુક્લ ધ્યાન રહે છે, પોતાના સ્વરૂપનું ધ્યાન રહે છે, એટલે આપણને ધીમે ધીમે અવલંબન ઓછા થતા જાય. અત્યારે આપણે અવલંબન લેવાની જરૂર પડે છે. શું થાય છે? ગમે ત્યારે વ્યવહાર આવે છે ત્યારે આપણે એવું થાય છે ને કે આ ફાઇલ નંબર 1 નો વ્યવહાર અને હું શુદ્ધાત્મા છું, એટલે અવલંબન કહેવાય ને. શું કહેવાય? અવલંબન. હવે જ્ઞાનીઓ નિરાલમ દશામાં હોય. કેવા હોય? નિરાલમ. આ બિલકુલ અવલંબનની એમને વચ્ચે જરૂર ના પડે, યાદ કરવાની જરૂર ના પડે કે હું શુદ્ધાત્મા છું. જેને રહ્યા કરે, કાયમ રહ્યા કરે, એ નિરાલમ દશા કહેવાય. આપણે હજુ શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું આધાર લેવો પડે છે, શબ્દોનું અવલંબન છે. એટલે આપણે નિરાલમ દશા ધીમે ધીમે આવી રહી છે. હવે જેમ જેમ આપણો પુરુષાર્થ ચાલે, જેમ જેમ સદુપયોગમાં રહેવાતું જાય, એમ એમ આપણી નિરાલમ દશા આખી ઊભી થાય છે. એટલે કે આપણે આપણી ધારણીમાં, એટલે આપણે ધારણા થઈ ગઈ કે નિરાલમ સ્વરૂપ કેવું હોય. એટલે કે છે કે નિરાલમ સ્વરૂપ આપણું લક્ષ્ય છે અને આપણને વર્તે છે અવલંબન વાળું. શું છે? નિરાલમ એ આપણું લક્ષ્ય છે અને અત્યારે વર્તે છે એ અવલંબન વાળું છે. પણ જગતના લોકોને અવલંબન શેનું છે? તો કે અજ્ઞાનનું અવલંબન છે. શેનું છે? અજ્ઞાનનું અવલંબન. એટલે અજ્ઞાનનું અવલંબન એ સંસારમાં નાખ નાખ કરે, અને શુદ્ધાત્માનું અવલંબન આપણને પોતાના ધ્યેય તરફ, પોતાના મૂળ શુદ્ધાત્મા તરફ, પોતાની પૂર્ણાહુતિ સુધીને એ પહોંચાડે આપણને. એટલે કે આપણને જેમ જેમ હું શુદ્ધાત્મા છું રહેતું જાય છે, અંદર પાકું થતું જાય છે, એમ એમ આપણે આ સંસારમાંથી બહાર નીકળતા જઈએ છે, તરતા જઈએ છે અને સિદ્ધ ગતિ તરફ આપણે પહોંચી રહ્યા છે. નિરંતર દિવસે દિવસે તરી રહ્યા છે અને સિદ્ધ ગતિ તરફ પહોંચી રહ્યા છે. તો કે જેવી રીતે લક્ષ્મણ જ્યારે એ હોય છે ને, શું હોય છે ને, શું થાય છે? મરણ પથારી હોય છે, શું થાય છે? હા, એવું કંઈક થઈ ગયું હોય છે, ત્યારે હનુમાનજી સંજીવની લાવે છે. બેહોશ થઈ ગયા હોય છે ત્યારે હનુમાનજી સંજીવની લેવા જાય છે, સંજીવની લઈને એને સુંઘાડે છે અને પાછા જાગૃત થઈ જાય છે. એવી રીતે આપણને આપણા બ્રહ્માંડ, એટલે આ બ્રહ્માંડ આપણું શરીર છે, એની અંદર બધી શક્તિઓ બેહોશ થઈ ગયેલી. એટલે આપણને ભાન જ નહોતું કે હું અનંત શક્તિ વાળો છું. એટલા માટે આપણને દાદાએ સંજીવની ઊંઘાડી. શું કરી? સંજીવની સુંઘાડી અને આપણને હોશમાં લાયા. અત્યાર સુધી નવીન છું બોલ કરતા હતા, એ બેહોશીમાં બોલ્યા કરતા હતા. હવે આપણે હોશપૂર્વક બોલીએ છીએ કે હું શુદ્ધાત્મા છું. એટલે આપણને સંજીવની ઊંઘાડી દીધી, જીવતા કર્યા, જાગતા કર્યા. એટલે કે જે આપણી સામે દાદા ભગવાન જે હતા એ વિતરાગ પરમાત્મા હતા, પૂર્ણ દશાવાળા હતા, જેમને અનુભવ વર્તો હતો. એટલે કે એને એક પોતે શેના ઉપર સવારી કરતા હતા? તો કે નિષ્કામ ઉપર, અનામી. અનામી એટલે શુદ્ધાત્મા પદમાં પોતે સ્થિર રહેવું. એને એવી રીતે સ્વાર્થી હતા, એના પોતાના આત્મ સ્વરૂપને જ યાદ કરે, રહ્યા કરે. એ મોટા મોટા સ્વાર્થી કહેવાય. શું કહેવાય? સ્વાર્થી કહેવાય. એટલે કે છે કે અંબેલાલા જે હતા એ મૂળથી, એટલે કે આત્મ સ્વરૂપે અભય થઈ ગયેલા. કેવા? અભય. અભય એટલે કેવા? તો કે પોતાનાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય
એનું નામ અભય કહેવામાં આવે છે. અભય કહેવાય, અભય દાન કહેવામાં આવે છે. એટલે કે છે કે એવું લઈને જ આયેલા, એવું અંદર હતું જ કે મારા મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય. સુખ ના થાય તો વાંધો નહીં, પણ દુઃખ તો ના જ પહોંચવું જોઈએ એવું એમને રહ્યા કરતું હતું, મૂળમાં એવું રહ્યા કરતું હતું. એટલે કે ઝવેરબાની એવી ભાવના હતી કે મારો છોકરો કંઈક થવો જોઈએ, અસામાન્ય માણસ બનવો જોઈએ. સામાન્ય તો બધા જ કહેવાય, પણ અસામાન્ય માણસ બને એવી એમની માતૃ ભાવના હતી એમની આખી ઝવેરબાની. એટલે કે છે કે એમનું ગામ વખાણાયું. દાદા કહે છે ને કે આ ભાદરણ જે ગામ છે ને, ભવિષ્યમાં લોકો એની માટી ખોદીને લઈ જશે. શું છે, અત્યારે બધું આપણને શું છે સામાન્ય લાગે, પણ જ્યારે ભગવાન ના હોય ને ત્યારે એની બહુ જ કિંમત હોય. જેમ જેમ આગળ વધતા જાય એમ લોકોની આંખો ઉઘડે. અત્યારે બધાની આંખો બંધ છે એટલે કિંમત ના સમજાય, પણ આંખો જેમ જેમ ખુલતી જાય એમ એમ કિંમત સમજાય, એમ એમ એની પાછળ પડે. શું થાય, અહીં રહેતા હતા, આટલા નજીક રહેતા હતા, આપણા ભરત ક્ષેત્રમાં જ હતા, હવે શું કરવાનું, ગમે તેટલું રડ રડ કરે કશું હાથમાં ના આવે. શું ગયું, એટલે દાદા જેવી રીતે આ કહે છે ને કે મહાવીર ભગવાનનું જ્યાં નિર્વાણ થયું પાવાપુરીમાં, ત્યાં લોકો માટી ખોદીને લઈ ગયા અને ત્યાં ખાડો થઈ ગયો આખો. એટલે પછી જલ મંદિર બનાવવામાં આવ્યું. શું કર્યું, જલ મંદિર બનાવવામાં આવ્યું. એટલે એ ક્ષેત્રની પણ બહુ જ કિંમત હોય જ્યાં ભગવાનનું પ્રાગટ્ય થતું હોય છે. એટલે આ તો જન્મ જાતથી જ આ ભગવાન હીરા હતા, હીરા શું કહેવાય, હિરલા હતા. એટલે કે છે કે આ દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ એ બધાથી એ અપ્રતિબંધપણે વિચારતા હતા. એમને આ કોઈ વસ્તુનું બંધન થતું નહોતું. દ્રવ્યથી બંધન નહીં, ભાવથી પણ બંધન નહીં, ક્ષેત્રનું તો કોઈ જાતનું બંધન જ નહીં. આપણને શું છે, હજુ કોઈ ક્ષેત્ર ગમી જાય ને તો આપણને એવું થાય કે અહીં રહીએ તો બહુ સારું છે. શું થાય, એમને તો ગમે તે ક્ષેત્રમાં મૂકો બધે જ સરખું જ લાગે. શું કહ્યું, એટલે ક્ષેત્રનું પણ બંધન ના હોય કોઈ પણ જાતનું, ને આ બધું ના હોય એટલે કાળનું તો બંધન હોય જ નહીં. એટલે કે આત્મ સ્વરૂપનું ભાન પ્રાપ્ત થાય છે એને સમયનું ભાન પ્રાપ્ત થયું કહેવાય, સમય પ્રાપ્ત થયો કહેવાય. એટલે કે શાસ્ત્રમાં જે પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે પ્રગટ સ્વરૂપ કેવું હોય, એ આપણને પ્રગટ સ્વરૂપ દાદા ભગવાન રૂપે આપણને જોવા મળ્યું કે ખરેખર પ્રગટ સ્વરૂપ કેવું હોય. કે પ્રગટ સ્વરૂપ જ્યાં સુધી જોવા મળતું નથી ત્યાં સુધી આપણી અંદર રહેલા ભગવાન પણ પ્રગટ થતા નથી. આ બધું જોવાથી જ થાય એવું છે. શાસ્ત્રની વાતોથી કશું ના થાય. શાસ્ત્રની વાતોથી ખાલી ભાવ ઉત્પન્ન થાય. શું થાય, ભાવ ઉત્પન્ન થાય. પણ એમના જેવું થવું હોય તો એવા પ્રગટ સ્વરૂપ સામે હોવા જોઈએ. એટલા માટે શ્રીમદ રાજચંદ્રએ વારંવાર કહ્યું કે આ બધી પંચાતોમાં ના પડતો તું ભાઈ એક સજીવન મૂર્તિને શોધી લેજે. શું કહ્યું એમણે? એમણે કહ્યું કે તમે મારા ગયા પછી મારું વચનામૃત વાંચજે તું. પણ શું કહ્યું કે બીજું કાંઈ શોધમાં, સૌરાષ્ટ્રની ભાષા, આનંદભાઈ તમારા મોરબીની ભાષા, શ્રીમદ રાજચંદ્ર ત્યાં જ પ્રગટ થયા ને, ભવાણિયા. બરાબર યાદ છે. એમણે કહ્યું કે બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈને વર્ત્યો જજે. પછી જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લેજે, અને આમ કર્યા વગર તારો કોઈ કાળે છુટકારો થનાર નથી, એમ અમારું હૃદય કહે છે. બોલો, હવે આટલી બધી વાતો બોલીને ગયા હોય એટલે દાદા કે જે આગળ કોઈ થવાનું હોય તો જ બોલ્યા હોય. જ્ઞાની તો જાગતા બોલે ને, કોઈ પણ શબ્દ, કોઈ પણ સેન્ટન્સ એ બધું જાગતા જ બોલતા હોય છે. એટલે બીજું કઈ શોધીશ નહીં, એટલે આગળ આવશે એમને શોધવાનો પ્રયત્ન કરજે. અને પાછું જ્ઞાનીને દેહધારી પરમાત્મા કયા, એટલે કે જ્ઞાનીને દેહધારી પરમાત્મા જે નહીં માને એનું કલ્યાણ ક્યારેય નહીં થાય. શું કહ્યું? એટલા બધા સોલિડ વાક્યો એમણે કહીને ગયા છે, પણ હવે આ બધા વાક્યો સમજમાં આવવા જોઈએ ને, સમજણ પડવા જોઈએ ને, ખ્યાલ આવે. કારણ કે આ મોહ જેમ જેમ ઉતરે ને, આપણો નસો ઉતરે, આ બધી ભ્રાંતિ ઉતરે, ત્યારે કઈક સમજમાં આવે. નહીં તો બધું ભ્રાંતિમાં જ ચાલ્યા કરે. શું થાય?
કારણ કે જ્યાં સુધી અજ્ઞાન દશા છે, જ્યાં સુધી સંકિત નથી થયું, ત્યાં સુધી લોકોને દેહને પૂજાવવાની કામના ઉત્પન્ન થયા વગર રહે નહીં. 5-25 જણ મળી ગયા એટલે તોડું કાઢી જ નાખે. શું થયું? હા, આ તો બહુ જોખમવાળી સીટો છે બધી. ભગવાન કે બહુ ચેતીને ચાલજો, ને કાં તો એટલી બધી સ્લીપ કરાવી દે ને. દાદા કેટલા ઊંચે બેહાડ્યા છે, પડશો તો અડકું પણ હાથમાં નહીં આવે. શું કહ્યું? પડશો તો અડકું પણ હાથમાં નહીં આવે, એટલી ઊંચી સીટ ઉપર મેં તમને બેસાડ્યા છે. કારણ કે આગળ જતા જતા આ બધી વસ્તુઓ રસ્તામાં આવે, બધું શું થાય, પણ આપણું મહત્વ ના વધી જાય એ ખાસ જોવાની જરૂર છે. નહીં તો આપણું મહત્વ વધ્યું ને તો ખલાસ થઈ જઈશું આપણે. જેનું મહત્વ છે એનું જ મહત્વ રહેવા દેવું પડે. એટલે કે આવું પ્રગટ સ્વરૂપ ક્યારે હોતું નથી. એટલે આવું પ્રગટ સ્વરૂપ આપણને જોવા મળ્યું, અને જોવા મળે તો જ અંદર હૃદયસ્થ થાય, એવું બનવાની આપણને ઈચ્છા થાય, એવું થવાની ઈચ્છા થાય. એમને જોતા જ કેટલા બધા આવરણો તૂટી જાય. શું કહ્યું? કારણ કે આવરણ તૂટેલા હોય એવા ભગવાન એને જ કહેવાય. આવરણો તૂટી ગયા હોય એને જ કહેવાય. એટલે કે એવા ભગવાન સામે હોય ત્યારે આપણા આવરણો તૂટે. એટલે કે આ બધી વસ્તુ શું છે, તો કે જેમ જેમ આપણને આ બધા શાસ્ત્રોનો સાર આપ્યો, તો કે તમામ શાસ્ત્રોનો સાર શું? તમામ શાસ્ત્રોનો સાર શું? તમામ શાસ્ત્રોનો સાર એ છે, હું શુદ્ધાત્મા છું. શું કહ્યું? હા, એટલે દાદા કહે છે કૃષ્ણ ભગવાન ગીતામાં 2 શબ્દો કહેવામાં માંગતા હતા, તો કે હું શુદ્ધાત્મા છું અને બાકીના સંયોગો છે. શું કહ્યું? શુદ્ધાત્મા અને સંયોગો, આ 2 જ વસ્તુ કહેવા માંગતા હતા. શુદ્ધાત્મા એ પરમેનન્ટ ચીજ છે, અને સંયોગો વિયોગી સ્વભાવના છે, જતા રહેવા માટે આવે છે. ને આપણે અસંયોગી છે. શું કહ્યું? આપણે અસંયોગી છે. એટલે કે આપણને આખો સાર, તમામ શાસ્ત્રોના સાર રૂપે હું શુદ્ધાત્મા છું એ આપણને ભાન કરાયું. અને સાથે સાથે કહ્યું, આપણું આપતસૂત્ર છે ને 81ની સાલનું સૌથી પહેલું બહાર પડેલું, એમાં આખું મોટું એક જ પેજ ઉપર એક જ સૂત્ર હતું. બધાને ખબર છે કઈ? નથી. હે, બધા જોયું નહીં હોય નહીં? તો અંદર લખેલું છે પહેલું સૂત્રનો નંબર નથી, તો કે છે કે હું શુદ્ધાત્મા છું એ સકળ સૂત્રની ચાવી છે. શું કહ્યું? એ ચાવી જેને હાથ લાગી ગઈ એને કોઈ સૂત્ર વાંચવાની જરૂર નથી. શું કહ્યું? શું કહ્યું? બોલો છે, બોલો. હાથ લાગી અને કોઈ પણ સૂત્રની શુદ્ધાત્મા છું એ સકળ સૂત્રની ચાવી છે. એ ચાવી જેને હાથ લાગી ગઈ એને કોઈ સૂત્ર વાંચવાની જરૂર નથી. કારણ કે બધા સૂત્રો શાના માટે હોય? તો કે પોતાના સ્વરૂપનું ભાન થાય, એમાં રહેવાય, એટલા માટે બધું હોય છે. બધી જ ક્રિયાઓ એના માટે હોય છે કે પોતાના સ્વરૂપ પ્રાપ્ત થાય, અને સ્વરૂપ પ્રાપ્ત થયા પછી એમાં રહેવાય, એના માટે બધી ક્રિયાઓ હોય છે. પણ ક્રિયાઓથી સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. કારણ કે ક્રિયા અહંકારના માધ્યમ દ્વારા કરવામાં આવતી હોવાથી આપણને પોતાના સ્વરૂપનું ભાન પ્રાપ્ત થતું નથી. કારણ કે એ અક્રિય છે. આત્મા કેવો છે? અક્રિય છે. ના બધી ક્રિયાઓ છે, તો કે ક્રિયાથી પોતાનું અક્રિય સ્વરૂપ હાથમાં આવે એવું નથી. એટલે આપણને આખો તમામ સૂત્રોનો સાર આપી દીધો, હું શુદ્ધાત્મા છું. હવે શું થાય છે કે શુદ્ધાત્માનું લક્ષ્ય મળ્યા પછી આ જગતની વિનાશી ચીજો છે ને આપણને વિસ્મૃત થતી જાય છે. શું છે? યાદ ના આવે, વિસ્મૃતિ. કારણ કે સ્મૃતિ ક્યારે રહે? તો કે રાગ દ્વેષ હોય તો સ્મૃતિ રહે. જેની અંદર રાગ દ્વેષ ઓછા થતા જાય એને યાદગીરી ઓછી રહે. એટલે દાદા કહે છે ને અમને કયો વાર છે, કઈ તિથિ છે એ પણ અમને યાદ ના હોય. શું કહ્યું? કોઈ વ્યક્તિ પણ અમને યાદ ના હોય,
પણ સામે વ્યક્તિ યાદ આવે તો એનું નામ યાદ આવી જાય, નામ યાદ ના હોય એટલે આખું વિસ્મૃત વર્તે, આખું જગત વિસ્મૃત વર્તે, કોઈ યાદગીરી નહીં. એટલે કવિરાજે ગાયું, નજરૂ મિલવશો ખોવાઈ જાશો, જન્માવે બેચેની ખુલ્લો તમાશો. વ્યર્થ છે પૂછવું કયો વાર્તાથી શું આવે? દિલમાં છે કેવળ આપની યાદી, વ્યર્થ છે પૂછવું કયો વારતીથી. શું કહે છે? વ્યર્થ છે પૂછવું, દિલમાં કેવળ આપની જ યાદ છે હવે, એટલે વ્યર્થ છે પૂછવું કયો વાર અને કઈ તિથિ કે છે. શું થાય છે? એટલે વિનાશીની વિસ્મૃતિ થઈ ગઈ આપણને. હવે સ્મૃતિ શેની રહે છે? તો કે નિજ સ્વરૂપની નિત્ય સ્તુતિ રહ્યા કરે છે આપણને. આપણે નિત્ય સ્તુતિ કહીએ છીએ ને આરતી પછી, કઈ કહીએ છીએ? જ્ઞાનાંજન હે પરમાનંદ, હે દાદા જય સતચિત આનંદ, નિરંજન સિદ્ધ હરિહંતા, હે દાદા તે મૂર્તિ ચરમ સ્પંદ. એટલે આખી સ્તુતિ કે શું છે દાદા, એ આખી સ્તુતિ ગાયેલી છે. એટલે આપણને હવે નિજ સ્વરૂપની સ્તુતિ, નિજ સ્વરૂપ યાદ રહ્યા કરે છે. દાદા યાદ રહે તોય પણ નિજ સ્વરૂપ યાદ રહ્યું કહેવાય. એટલે હવે આપણને પોતાના અનુભવમાં પ્રતીતિ, લક્ષ અને અનુભવ રહે છે. શું રહે છે? પ્રતીતિ, લક્ષ અને અનુભવ. પ્રતીતિ તો કોઈ પણ સંજોગોમાં જતી જ નથી તમારી. શું કહ્યું? બહુ ઉપર ભાર આવે, દબાણ આવે તોય પણ પ્રતીતિ તો છેવટે અંદર હોય કે હું શુદ્ધાત્મા છું. પણ સંજોગો થોડા ઓછા હોય ત્યારે લક્ષ રહે, અને કોક વાર અનુભવની સીમા પર પાર કરી જઈએ, સ્વાનુભવ રહ્યા કરે. એટલે આ ત્રણ વસ્તુ રહ્યા કરે, પ્રતીતિ, લક્ષ અને અનુભવ. એટલે પાછું કવિરાજે ગાયું, જે નીરે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે, તેને રે સંતો દાદાનું દર્શન થાય રે, ઘટમાં એને ખટકારો ખટખટ વાગે રે, કરુણા સાગર જેના પર સહજ કૃપા વર્ષાવે રે, સામાયિકથી અક્રમ શુદ્ધાત્મા જગાવે રે, અંતસ્કરણમાં ટણ ટણ ટકોરા ટક ટક થાય રે. આ ત્રણ ત્રણ ટકોરા પ્રતીતિ, લક્ષ અને અનુભવ. આ ત્રણ ત્રણ ટકોરા અંતસ્કરણમાં થયા કરે. શું કહ્યું? અંતસ્કરણમાં ત્રણ ત્રણ ટકોરા. બોલો. સામાયિક દ્વારા 1 કલાકના પ્રયોગ દ્વારા એમણે આખો આત્માનો આપણને અનુભવ કરાયો. શું કરાયો? આત્માનો અનુભવ. 1 કલાકમાં આત્મા પ્રાપ્ત થવો એ ઇતિહાસોમાં નથી બન્યું. ખ્યાલ આવ્યો? 1 કલાકમાં આત્મા પ્રાપ્ત થવો એ ઇતિહાસોમાં બન્યું નથી. એટલે એને અક્રમ વિજ્ઞાન કહેવામાં આવે છે, એને આશ્ચર્ય કહેવામાં આવે છે. 11મું આશ્ચર્ય કહેવાય છે. એટલે હવે આપણે કેવો ઉપાય કરીએ છીએ? તો કે આપણે પોતે આપણી જાત પ્રત્યે નિષ્પક્ષપાતી બનીએ. અત્યારે આપણી જાત પ્રત્યે પક્ષપાત છે. શું છે? જ્યારે આપણે નિષ્પક્ષપાતી થતા જઈએ ત્યારે આપણને આપણા પોતાના દોષો જેમ છે તેમ દેખાય. હજુ જ્યાં સુધી આપણા શરીર પ્રત્યે, દેહ પ્રત્યે પક્ષપાત છે ત્યાં સુધી હજુ આપણી ભૂલો દેખાય નહીં. એટલે કે છે કે અનેકાંત થવું પડે. શું થવું પડે? અનેકાંત. અત્યારે એકાંતિક હોઈએ છે. એકાંતિક એટલે આ નવીન સાથે રહેવું એકાંતિક કહેવાય, અને નિષ્પક્ષપાતી રીતે રહેવું એ અનેકાંત કહેવામાં આવે છે. એટલે કે હવે જ્યાં જ્યાં એક અનેકાંત વપરાય ત્યાં તમારો એકત્વ ભાવ આખો ખુલ્લો થતો જાય. એટલે કે આપણને આખો વિશ્વનો સાર એક ગામઠી ભાષામાં આપી દીધો. એક ભાઈ આયા હતા ને ગામડાના, તો દાદા કહે છે ને
એ કે મને કઈ આવડે નહીં કે છે, હું તો અભણ માણસ, હું તો અંગૂઠા છાપ માણસ. પણ દાદાએ શું કહ્યું? જા બોલજે કે છે, હું જુદો ને અંગરખું જુદું. શું કહ્યું? હું જુદો અને અંગરખું જુદું. તો પેલા ભાઈ 15 વર્ષ પછી મળ્યા તોય દાદાને કહેતા હતા કે દાદા તમે આ શબ્દ આપ્યો છો, હું જુદો અને અંગરખું જુદું. તો કે મારું અંગરખું જુદું જ લેખાયા કરે છે કાયમ માટે કે છે. એટલે જ્ઞાની પુરુષના એક શબ્દમાં મોક્ષ સમાયેલો હોય. દાદા કે છે ને અમે ખૂટી બોલવાનું કહીએ ને, તું બોલ્યા કરીશ તોય મોક્ષ થઈ જશે. જ્ઞાની પુરુષના વચનમાંથી નીકળેલો શબ્દ જોઈએ. શું છે? શબ્દની કિંમત નથી, જ્ઞાનીના મુખેથી નીકળેલા શબ્દની કિંમત હોય છે. એટલે કે છે કે અહીં કશું ભણેલા કશાનું કામ નથી, અભણ માણસોનું પણ કામ થઈ જાય એવું છે. શું છે? જ્યાં બધા તરે ત્યાં માર્ગ સાચો કહેવાય. જ્યાં બધી જ જાતના બધા ધર્મોના જ્યાં ભેગા થાય, નાનાથી માંડી મોટા સુધી, નાનામાં નાનાથી માંડીને મોટા સુધીના બધા ભેગા થાય, ત્યાં હંમેશા મોક્ષ માર્ગ હોય. શું હોય? એટલે કે આપણને એવો મોક્ષ માર્ગ મળ્યો છે. દાદા કે છે ને કે આ હિન્દુસ્તાનનો ડેવલપમેન્ટ એવું છે તો કે એને 1 કલાકમાં પ્રાપ્તિ થાય એવી છે, કારણ કે ડેવલપ લઈને આવેલો છે, પોતે ડેવલપ થઈને આવેલો છે. તો કે હવે આપણે શું કરવાનું? તો કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનું ભાન અનુભવ તરફ જતું જાય એવું આપણે અંદર ગોઠવણી કરવાની, એવો ઉપયોગ રાખવાનો, એવી જાગૃતિ આપણી અંદર હોવી જોઈએ કે મને નિરંતર મારે પોતાના અનુભવ સુધીને પહોંચવું છે. તો કે અનુભવ સુધી કેવી રીતે પહોંચાય? તો કે જે સંજોગ આવ્યો અને એ સંજોગ બિલકુલ રિલેટિવ જ રહ્યા કરે. સંજોગ શરૂ થયો ત્યારથી પૂરો થાય ત્યાં સુધી એ રિલેટિવ જ છે એવું રહ્યા કરે, ત્યારે આત્માનો અનુભવ થઈ જાય. શું કહ્યું? હજુ આપણને સંજોગમાં પોતાનું વચ્ચે લાગ્યા કરે, પોતાનું ડહાપણ આયા કરે. શું થાય? છોકરો આપણા માટે બહુ સારું કરતો હોય, સરસ ડાન્સ કરતો હોય તો માતા પિતા ખુશ થઈ જાય. ડાન્સ સારો કરતો હોય તો શું થાય? આ તો બધું આગળનું લઈને આયા હોય. શું હોય? આજે કશું ના આવડે, આગળના બધા જે નાચવા વાળા હોય ને મરી ગયા તો ક્યાં જાય પાછા? હવે જેને શોખ હોય ત્યાં આવી જાય પાછા. શું થઈ જાય? તેને ત્યાં આમને આમ ફર કરે બધા. એટલે આ આખા સંજોગો વિનાશી છે, રિલેટિવ છે, થોડા સમય માટેના છે, ટેમ્પરરી છે, એવું યથાર્થપણે રહ્યા કરે ત્યારે સમજવાનું કે અનુભવ દશા આપણી ખુલ્લી થતી ગઈ છે. સમજાયું? હા. કારણ કે પોતાને શુદ્ધાત્મા પદ એવું આપ્યું છે તો કે આ બધું જ એને રિલેટિવ લાગ્યા કરે. એ શુદ્ધાત્મા પદ જ તમને આ બધું રિલેટિવ છે એવા તરફ જ તમને લઈ જાય છે. કશું જ પોતાનું ના માનવા દે એવું શુદ્ધાત્માનું લક્ષ્ય આપણને આપેલું છે. આ પોતાના સ્વરૂપ સિવાય કશું જ પોતાનું ના માનવા દે. બાકી પોતાનું જ બધું લાગ્યા, મારું છે, આ મારું છે, મારું છે લાગ્યા કરે. શું લાગ્યા કરે? જે આપણું નથી એને આપણું કરવા જઈએ એટલે તકલીફ થાય છે, ને જે આપણું છે એ આપણે રહેવા દઈએ તો આપણને તકલીફ ના થાય. આપણે આ સંસારની અંદર કોઈ આપણું નથી, છતાં પણ આપણું કરવા જઈએ છે ને એટલે બધી તકલીફો ઊભી થાય છે. એટલે ત્યાં ડ્રામા ચૂકી જવાય છે. શું થાય છે? કે ડ્રામા કોને કહેવાય? કે જરા પણ ચૂકે નહીં, બધી અસરોથી મુક્ત રહે. ડ્રામા એટલે બધી અસરોથી મુક્ત રહે. ડ્રામેટિક અસરો કરે પણ ખરેખર અસર ના હોય એને. દાદા કે રડવાના સંજોગોમાં રડે, હસવાના સંજોગોમાં હસે, બધું એવું થયા કરે પણ બધું ડ્રામેટિક હોય. શું હોય? સાચું કશું જ નહીં. આ સાચું માની માનીને તો બધી દશા ઊભી થઈ ગઈ છે. શું છે? સાચું માની માની તો બધી દશા ઊભી થઈ ગઈ છે. કશું સાચું છે જ નહીં પોતાના આત્મ સ્વરૂપ સિવાય. ખ્યાલ આવે છે? ચલો હવે કઈ પૂછો. કઈ કોણ પૂછે છે? એક ભાવ આવતો હતો કે આપણે મળીએ છે તો કઈક
10 મિનિટ આમ કંઈક રોજ પ્રયોગ કરી શકીએ જેથી આજ્ઞા આપણી પાકી થાય કે એમ કંઈક બીજો શકીએ. કંઈક ગોઠવણી સેટ થાય એમ જે ગોઠવણી થાય ને હા. થાય ને સરસ હા. થાય. હા એવું કંઈક સામાયિક કે એવું કંઈક હા, પ્રયોગ કે જેનાથી હા. એમ. તો આજે આપણે એવું લઈશું, આપણી પાસે હવે 10 મિનિટ છે એટલે આપણે એવું લઈએ કે આજે આપણે આખા દિવસમાં આજ્ઞા કઈ કઈ જગ્યાએ ચૂકી ગયા છે. લેવાયું ને એવું દ્વારકેશભાઈ? હા, લેવાય ને. આપણે કોના કોના સંપર્કમાં આયા, હવે સંપર્કમાં આયા તો એની અંદર શુદ્ધાત્મા જોયેલા, અથવા તો કોઈ વ્યવસ્થિત સમજ્યા હતા કે નહોતા સમજ્યા, અથવા તો એક ફાઇલ દેખાઈ કે ના દેખાઈ, અથવા તો સરપ્લસ સમયમાં પોતાનો શુદ્ધાત્મા ચોપડો જમા કર્યો કે નહીં, એ આજે આપણે 10 મિનિટમાં એ જોઈશું. ચાલે એવું? બધા શું કહો છો મહાત્મા? બરાબર બરાબર? બરાબર આપણે એવું લઈએ હવે 10 મિનિટ છે આપણી પાસે, હવે એવું લઈએ, ચાલશે ને? બધા મહાત્માઓ રાઈટ? હા હા દોડશે બોલતા નથી, બધા સ્થિર થઈ ગયા. તો શુદ્ધાત્મામાં ઓકે ઓકે એવરીથિંગ ઓકે. અમે બધા હા. મ્યુટ કરી છે કારણ કે કોઈ હા. અવાજ ના થાય ને એટલે. હા, તો આપણે એવી વિધિ બોલાવી લઈએ પછી આપણે એને 10 મિનિટ જોઈએ કે આપણે આજ્ઞા ક્યાં ક્યાં ચૂકીએ છીએ, અને જ્યાં જ્યાં ચૂકી ગયા હોય ત્યાં ફરી આપણે શુદ્ધાત્મા જોઈ લેવાના, વ્યવસ્થિત સમજી લેવાનું, અને ફાઇલ તરીકે જોઈ લેવા કે આ ફાઇલ છે, હવે શું છે એ રીતે. હા, ચાલો હું વિધિ બોલાવી લઉં છું. પતા નહીં હવે. હે વર્તમાન તીર્થંકર, હે વર્તમાન વર્તમાન તીર્થંકર, તીર્થંકર, અરિહંત પરમાત્મા, અરિહંત પરમાત્મા, શ્રી સિમંદર સ્વામી પ્રભુ, શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે વાત્સલ્ય મૂર્તિ, હે વાત્સલ્ય મૂર્તિ, સંગમેશ્વર શ્રી દાદા ભગવાન, સંગમેશ્વર શ્રી દાદા ભગવાન, એ સર્વે શાસન, હે સર્વે શાસન, રક્ષક દેવ દેવીઓ, રક્ષક દેવ દેવીઓ, અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક અમોને શુદ્ધ ઉપયોગ પૂર્વક આખા દિવસમાં આખા દિવસમાં આજ્ઞા ક્યાં ક્યાં ચૂકાય છે આજ્ઞા ક્યાં ક્યાં ચુકાય છે તેને જોવાની, તેને જોવાની, અને આજ્ઞાને તે વખતે અને આજ્ઞાને એ વખતે ઉપયોગમાં મૂકીને ઉપયોગમાં મૂકીને ફરીથી રિપેર કરી લઈએ, ફરીથી રિપેર કરી લઈએ, એવું સામાયિક કરવાની એવું સામાયિક કરવાની પરમ શક્તિ આપો, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ આપો. હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે બધું જોતા જોતા જોયું કે આજે આ વોકિંગ કરવા ગયેલા ક્યાં શુદ્ધાત્મા જોયા, બધા માણસો દેખાયા, શુદ્ધાત્મા દેખાય બધું, પણ શુદ્ધાત્મા બહુ ઓછા દેખાયેલા. મેં એવું જોયું આજે બેસીને. એટલે આપણને આ બધું આખો ગ્રાફ ખબર પડતો જાય. પછી એની અંદર ફરીથી શુદ્ધાત્માના દર્શન કરી લેવાના. પછી આ જતા હતા તો આપણે વિહાર કરે જેવું રહેલું, ખાવા બેઠા ત્યારે આહાર કરે જેવું રહેલું, બધું અંદર જોયું આજે. ક્યાં રહે છે કે નથી રહેતું એવું. તે શું કે દ્વારકેશ શું કે છે? હા, મને બહુ દેખાયું કે હા હજી ઓફિસ બધા સંજોગો છે રિલેટિવ નતા દેખાય, આમ રિયલ માનીને દેખાયું કે રિલેટિવ છે. હા. પછી એટલે અત્યારે પાછા રિલેટિવ તરીકે જોઈ લે કે રિલેટિવ હતું. હા, રિલેટિવ. એટલે આપણે સરખું થઈ ગયું, સરપર ખાતું થઈ ગયું આપણું. શું છે? બહુ સરસ રહ્યું. હવે તો દરરોજ આપણે 10-10 મિનિટ લઈશું, આપણે છે ત્યાં સુધી. હા, બહુ સરસ. હા, અલગ અલગ લઈશું આપણે. એટલે શું છે, પાકું થતું જાય આપણું. હા, બરાબર. ચાલો પૂરું કરીશું હવે. હાજી. શ્રી મંત્ર બોલાવશું, અહીંથી જ બોલાશે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વત્સાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચમુકારો, સવ્વ પાવપણાસણો, સવ પાવપણાશણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણં ચ સર્વેસિં, પડવમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો ભવ્યા બોલો. વારસહો દાદાના, શુરવીર તારે લાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. રે સિંહના સંતાનને, શિયાળ તે શું કરી શકે, મરણાંત સંકટ મેં ટકે, તે ટેકના ધરનાર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યુટ્યુબ પણ ઓફ કરી દો. યુટ્યુબ ઓફ કરો. થઈ ગયું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.